आज बेरा पारे आज बेरा पारे आज बेरा पारे करवा कहना जी हो आज बेरा पारे करवा अरे खाली मारी जी हो आज बेरा पारे માટે રાજમાં જવાની તૈયારી કરો હાલ ને હાલ કહીએ ચલો મહારાજા તમને કંસ ને બોલાવવા માટે ઉભા હેડ અપ કરો હું પાત્રો પ્રધાનજી રાજમાં બોલાવવાનું કારણ અને તમારો બાપ આવ્યો છે કે મળવા કીધું છે કજે કીધું છે તમારો બાપે અમાર વર્ધન છે ઓ મારા બાપે બોલાવ્યા છે હરો એ હવે બોલાવ્યા છે કેમ શું કરવા અમારે કઈ રઘુએ કીધું છે હા સાવ બધા માટે બોલાવ્યા હોય મહારાજ જે બતાજી આયનો એના બે પ્રધાન આવ્યા છે કે અમને શા માટે અહીંયા બોલાયા છે અરે આપણે પ્રધાનનું કામ નથી અને જાઓ એ કંપની કલસને બોલાવો જો તમારા બાપ ને હોય મેલો ચાલો એકી દોસ્તો એમ નહીં માને ચાલો અને જઈ અને રાજની માંગણી કરીએ બરોબર બોલાયા છે તો આપવું તો પડશે જ નહીં બોલાવાનું કઈ કારણ અરે કસ તું શા માટે મારી પર ત્યારે હાથ કરી રહ્યો છે અરે પ્રજા કેની પ્રજા અને શું પ્રજાનું અરે કસ પ્રજાને હેરાન કરવાથી તને કાંઈ નહીં મળે અને માટે તો હજી પણ સુધરી જા અરે પ્રજાનો વારસદાર તો હું જ છું ને અરે વારસદારની તો વાત છોડ પણ તને હજી કહું છું સુધરી જા નકર રાજની બહાર મોકલવામાં આવશે છોટો સા હા તારા ટાંટિયા થથરે છે અને એમ કહે છે મથુરાનો રાજા કહું એમ કહે છે કે તને બહાર મૂકવામાં આવશે અરે હે બચ્ચા મથુરાનો રાજા તો હું છું અને શું અરે ડોસા એ ભૂલી જા તું હતો છે નહીં હવે તો હું આવી ગયો છું અરે કસ હજી પણ સમય છે અહીંયાથી રાજમાંથી નીકળી જા નકર તારે મારી અને નાના નાના ટુકડા કરવામાં આવશે અરે આવી રીતે રાજપાટ આપી દે શા માટે મોતને ભેટે છે અરે કસ હજી તારે તો દૂધિયા દોત આવી રહ્યા છે અને રાજપાટની વાત કરી રહ્યો છે અરે દોત તો તારા બાવડા ચીરી નાખે એવા છે માટે તૈયાર થઈ જા તો તૈયાર થઈ જા અરે શું જોતા શું તું સસુરિયા બધાય માને છે આ તો આટમ બોમ્બ છે અરે કોણ આટમ બોમ્બ છે એ તો મેદાનમાં ખબર પડશે અરે હજી પણ કહું છું શા માટે ડોસા ફેટે છે માત ને શા માટે ડોસા ફેટે છે પાટ ને પગે પડીને ચાલે છે ડોસા અરે બચ્ચા હું તારો બાપ છું તું હજી મને ઓળખતો નથી મને તું ચાલ્યો જા અરે કોણ બાપ છે અને કોણ દીકરો એ તો જંગે ખબર કે તારું લોહી રાખવા આવી જા બાપડા બાયલા તારા બાપનું નામ રાખવા અરે લાત મારું તો દાંત બત્રીસ કાઢું લાત મારું તો દાંત બત્રીસ કાઢું પાતાળ માથે પગ નાખું તો તરતી ફાડું નાખું આકાશ અરે નજર નાખું આકાશ તો તારા નીચે પડે તું
અરે પૃથ્વી પર પગ મેલો તો સહેજ નાગત આપણે હોશિયાર કાંત બાબુની જય બોલ કાંત બાબુની જય બોલ લા ઉગરી સહી માં કાંત બાબુની જય બોલ હા લાઈ આને 2 રોટલી ખવડાવો કાંત બાબુની જય બોલ આ બોલો છોટો બાબુની જય બોલ चार मेन वजह दे ડોશી ડોશી કંસ પ્રભુની જય કંસ પ્રભુની જય તો બોલો પણ તમારે મારું એક કામ કરવું પડશે બોલ બોલ મને કટલરીનો સામાન લઈ આવવો પડશે તું કે લઈ આવો બોલ સોનાનો મુરગુટ લઈ આવો અરે બધું લઈ આવો સોનાના ભાવ સમજાશે અરે ગમે એટલા ભલે ને ત્યાં અરે બટાજી સીધા પડતા કે વ્યવહાર કરવાનો હોય પંજા માગે તે બોલ બોલે તો કદી નહીં બોલો બોલ કંસ પ્રભુની જય નહીં બોલો દે તે બોલે બોલ લગા અરે હું કહું છું મને પ્રેમથી કટલરીનો સામાન લઈ આપો તો હું જય બોલી દઈશ આખી દુકાન ખોલી જાય છે તું જય બોલ બોલો કંસ પ્રભુની જય ના બોલી દુકાન ખોલેલી પડી તા દુકાન ખોલેલી લો અરે ચાલ કંસ પ્રભુની જય બોલ તારે કોઈ જોતું હોય તો કે દે શું બોલવાનું છે કંસ પ્રભુની જય કેમ આવું તમે એવું એટલે મોટું નામ છે મોટું ઓય મારા હમને તે હેડ યાર બોલતા પછમાં પીરે આગળ ખા પડશે આપણો મારો પડશે એટલે ઈ છે કંસ બાબુ આ તમારો ભાવ બોઈ હા એ અમારા તો પ્રભુ ઉગ્રેસન તું તો મરી ગયા કોણ કે છે હું કહું તમે માર્યા છે ને તમને જે બોલાવાની હોય બોલો ઉગ્રેસન પ્રભુની જય મારા મમ્મી કહી દેવો પપ્પાને બોલ આજો વાસુ વાકે ઉઠે બોલ બોલો કાલ પ્રભુની બોલો ઉગ્રેસન પ્રભુની જય ના કાલ પ્રભુની કાલ પ્રભુની બોલ કાલ પ્રભુની જય બોલ બોલો બોલો બોલો
કોઈ નખ છેડી આવ્યો હલા બોલ કાન પરબોની જા બોલ મારે માર ખવડાય મારે પાડી દીધો બોલ કાન પરબોની જાય બાપુજી આ બધાને કોઈ ક્રોસ કરાય છે એટલે વારે વાત કરે છે મને હા સવાયો વળ્યો તો બોલ કાલ ભેગા થો તમે જલ્દી બોલી દા મારા પ્રભુદાની બીજા ઓર્ડર થી ઘણા બાકી કરવાના હતી બોલી દા બોલો કૌશ પ્રભુનો જય પેલા બોલ્યો આ પ્રેમથી બોલાવરા ભાવો જે બોલી બોલ કાન પરબોની જાય કાન પરબોની છે લા કાન પરબોની બોલ અમારા ભરપૂર હતા એવું કશું અમે રહેશું અમે રહેવાના છે કાન પરબોની જાય બોલ હવે તમારો પ્રભુ કાન તો તમારો બાપ બોલ કાન પરબોની જાય વાગત ખરાબ ડબલ પહેરેલું બોલો ઉગ્રસેન મહારાજ નો છે અને ઉડે આવા કાપા જેવા થઈ ગયા કે તમને તો છેલ્લા કોઈ થાય આપણું વાગે છે ઉમાભાઈ કે જે વાલ બેઠી છે આટલા શરીરને વાગતું હશે પણ તો કહીએ શરીર તો પતળું થાય પણ ચાર દોડી પહેરી ના આ તમને ખબર થી માર ખાવાની છે એમો એ બોલો ઉગ્રસેન મહારાજ નો બોલો બોલો કૌશ પ્રભુ નો છે બોલો તો તમન બોલો તમન બોલો ખરા જતા રહો જવાન બાળા છે મને અપરાધ નથી મારે તે ચોડલે ચૌકોલા મોરલો મોરલો ક્યાંથી આયો જીઓ એ મારે તે ચોડલે બેટોલા મોરલો મોરલો ક્યાંથી આયો જીઓ એ રામ લીલો પીળો ભજરો ગણાવો કે ભોજરા તો પદ બોલે અરે ગરી આવી એવી અંગૂઠી લઈ આલો કે ભોજરામ પોપટ બોલે તમે ફેરીને હરિયામાં આવો કે ભોજરામ પોપટ બોલે જો નથી તો મને અરે સિંહાસનનો નેતા ફેર આપણા માથે એક જવાબદારી આવીને ઊભી છે આ પ્રભુ એ વાત સાચી અરે પ્રધાનજી હા બેન દેવકી ઉંમર લાયક થઈ ગઈ છે સાચી વાત છે પ્રભુ માટે હા ગોર મહારાજને બોલાય અને મુહૂર્ત કઢાવો તમે એમના ઠેકાણે જઈ હા એમ અને ગોર મહારાજને બોલાવી લાવો હા ગોર મહારાજ તો કઈ રખડતા હશે પાછા તો તમે જો ભારે છે તો મને ખબર નથી એ જોયેલું હોય છે તમે તો હાડો હું હમણાં તરત ગમે નથી ગોળીને લાવું તો છું હું પ્રભુ બાહેરું હા હા તમે ઉભા રહો અને હું ગમે નથી ખરાણી વાળતા છીએ
જેમાં જોય બાલુરમાં જાય ને મહારાજ મારા તો વરના લઈને આવ્યા દીકશું ખાતો એક્સિડન્ટ કરશે ને કે મહારાજ મહારાજ ઉભા હોય અમારો મોય કોમ થાય તમે જેટલા ઉડ કરશો નહીં આવતો ધમ હવે આવ્યો હા બોલો બોલો નહીં આવતો બારીક નહીં આવતી ના ભાઈ અરે કોણ મહારાજ આ રાત છે કઈ રોજતા નથી ના ના હાઈવે હતો કે કીધું જમ્પ આવે એટલે હલવી નાખું પણ જમ્પ જ ના આવ્યો ગોઠવેલા જ નહીં એમ હારું લ્યો આ બધો ઠેકો ગોરણી આવ્યો છે કે ઉપાડે થાચી રહ્યો છું કોરડીના લુગડા પહેરીને આવ્યા હવે તારે શીવડાવા છું હવે ધોવા દો છો આ ધોવા અત્યારે મને અહીંયા બોલાવવાનું કારણ અરે ગોર મહારાજ હા આજના રાજા કોણ છે તમને ખબર છે ના ના છે ખબર છે હા ઉગ્રેશન મહારાજ છે જાય છે હા. એવું કઈ જાય છે એમ હવે. તારે પટી નાખો ના હવે ખેર ચૂંટણી છે એ ચૂંટણી છે એમ આ ગાદી પે તો ઉતરી છે એમ હા અરે કંસ રાજા હોય હો ટકા વાહ ગોર વાહ મહારાજ હો અમારે કંસ મહારાજની બેન દેવકી બરાબર તો એમની હા ઉંમર હવે તો વિવાહ લાયક થઈ ગઈ છે બરાબર તો અમારા પ્રભુ એવું કહે છે હા. કે એમના અમારા ઘડિયાળ વગર લેવડાવ્યા છે હા. તો તમે અમને મળી લો એક વખત એમ હા 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 લ્યો કસ પ્રભુને જય આ ગોર મહારાજના પ્રણામ મહારાજ અરે ગોર મહારાજ બોલો તમને બોલાવવાનો એ એક જ કારણ બરાબર કે મારી બેન દેવકી હા હવે 18 વર્ષની થઈ ગઈ છે બરાબર માટે ઘડિયા લગનનું મુહૂર્ત કાઢો કડિયા લગન હા અમારા મહારાજે ટેમ નહીં કરતી એમ હા તો મને ટાઈમ નહીં મારા તો કેટલા બધા બુકિંગ છે હાલ તો પકડ તો સોંપડો તમે તમારા મોઢા પકડી રાખો એમ મારા તણા ઉપડી શું ના ના તો? પોચી સોડાય આવી વખત હા જો દોડો પણ પોચી સોડવાનું કોઈ મેલું તો પડે કે કોઈ તો ના ઉભરાય કોક મેળવું છે એમ કે પૈસા તો બાર કેટલા જોઈશું હું લાવું કોક આલશે ખરા ઉભારો ટોલે એટલે બધું નોબેલ ને પણ હોય લગતું નહીં આલો કોઈ એ મહારાજે પોતી બોલવા માટે કોક ભેજ આ શિક્ષુ પડી ગયું આવી વખત ખોલો અરે મહારાજ અરે મહારાજ ઘણી વાર ધોબી જાઓ દેવકીની કોટલી જોઈને મુહૂર્ત કાઢો એવું હા દેવકી આવે છે હા આવે છે હા હા ભાઈ જતા તો મહારાજ હા તમને નથી ખબર કે પેલી કુંડળી જોવા જતી અત્યારે મુરત તો કીધું છે પણ તમે તો તમારે કેવું ના વાત તો જે કોઈ ઈ જ થાય બધા નહીં હા, હા. બધા પ્રણામ હા બેન દેવકી આવી છે લ્યો સારું કહ્યું હો એ ધન મક્કર ને હોમો તારો પૈના કરતે કુંવર હારો મફા કોટલા કોણ કર્યા છે શું કરે છે મહારાજ અલા મહારાજ ને શું થયું ભાઈ આવી શું અલા મહારાજ શું થયા મહારાજ શું તણસ ઉપરી તણસ ના ખાહડું ઉગાડો હોય અને ધન મકર ને કુંભ અને દૂધ વગર છોકરા ઘરમાં પાણી બૂમ આવું છોકર્યું છે હવે તો શંકરજા ઘરે લાયો એમ મહારાજ આજ શુભ ચોકડીએ શુભ અવસરે અને આજ ઘડીએ જોડાપુરા ગામમાં દેવકીના શુભ લગ્ન અને શુભ ચોકડીયું છે તો મહારાજ લગ્નની તૈયારી કરો એ મહારાજ હા મહારાજ તો ઘણું ઢુકડું કાઢી મંડપે બોલાવવા પડે હા પહોંચેલો જ છે તા. બાબા બાબા હા વામા. અરે મહારાજ હા બાપુ એ તો બરોબર છે હા. પણ કઈક લેસાણી તો આપતા જાઓ હા હવે હા કેમ ભૂલી જાવ છો પણ એ તો બાપુ કેવું પડે એ તો બધે અમારે કહેવાનું આવતી સવારે દાડો ઉગે અરે પ્રધાન સવારે દાડો ઉગે આજે પહેલા દરવાજા
સમાજ છો અને જે મળે એની હંગાત બેન દેવકીના લગાન કરીએ છીએ. આ કદાચ વાદળ હોય દાડો ના ઉગે તો અજવાળ તો થાય કે આજવાળો કો હા અજવાળ પેલા જ ને હવે આના દાડે ઉછે તારે તો હોતા નહીં. પેલા નંબર તો છેલ્લા નંબર તો ના પહેલા જ નંબર છેલ્લા નહીં બનાવે ના શૈલ્ય નહીં મેળાવે. નથી રાશિ હારી નથી એમ ને લે મૂછો તાર લે ઉપાડી લે છું એ તમારા બૈરા લુગડા છે લઈ તો તમે પણ તમે શું હતો છે વટ લઈ દો છો લુગડા પેલે બૈરો માં તેડી થાય અને તમે તમે આવ કે રહ્યો? તમે કોઈ દાડો બૈરા લુગડા હડતા જ નહીં. ના ઉભા રહો કે તમે બૈરા લુગડા નહીં હડતા. ના ખો આડસો તો આ ઉપાડો. પણ એ કોકરા બૈરા નથી અમારા બૈરા આજે તમારા બૈરું છે ઓ ભાઈ કેવું લાવ્યું છે લુગડા આજે બૈરું આવશે લે લઈ જો લ્યો આજ કંટાળ્યા છો કેમ એ તમારે જોવા તો એ મારે નહીં જોવા. તમે કંટાળ્યા લાગો બધા હેડ્યો પછી તમને બોલાવું છું. બાપુડી આયે કે ઓય ઓલા આયો અરે શું નામ છે અને શું કરો છો? હું ભક્ત વાસુદેવ છું. પ્રધાનજી જી મહારાજા અરે તમને મળીને આ ભગતનો ભિખારી મળ્યો. પણ બાપુ પણ મહારાજ આપણે દારૂ જે પેલું અરે ખાવ મૂર્તિઓ આપણી બેન દેવકીના કિસ્મતો હોય શકે. મેં કીધું તું ના બોલ્યા અરે ના બોલ્યો અરે હાલ ના થાય. લાકડો કાપી ખા હે તો ગયો પણ સવારે ફરી ના બાપુ આજે તો પછી બીજા દેવા જતો બીજા દરવાજે ટાઈમ વીતી ગયો છે માટે સવારે ઉગતા સૂરજે જ જવાનું છે. દારૂ કાલે જઈશ સીધા દિવસે જાઓ. બાપુડી હા આ લાયા વળી અરે પ્રધાનજી હા આ તો એને એ પાછો જ છે. પણ મહારાજ અરે મહારાજે કીધું તું છે ગુર મહારાજે કે જે પેલો મળે તે જ લાવજો એટલે તે જ લઈને આયા હા અને એક કહેવત પણ છે હા કે પેલું આવે એને વધાવી લેવો નકર પછી પસ્તાવાનો પાર ના રહે. હા તો હવે માટે આને વધાવી લઈએ. બતાવી લઈએ અને તમારે જે ચર્ચા કરવી હોય એ કરી લઈએ અરે ભક્ત વાસુદેવ તમારું ગુણ કહો અને તમારું સાચું નામ આપો. મારું કુળ યાદવ અને ભક્ત વાસુદેવ નામ છે. અરે તમને અહીંયા બોલાવવાનું કારણ કે મુહૂર્ત નીકળ્યું છે મારી બેન દેવકીનું અને મુહૂર્ત એવું નીકળ્યું છે કે રાજના પ્રથમ દરવાજે જે તમને સામો વ્યક્તિ મળે એના સાથે તમારે બેન દેવકીના લગ્ન કરવા પડશે. માટે હાલ તમે કેટલા રહ્યા ગોર મહારાજ એ આયો આ બધું પૂજા હત્યા કરતો હતો. આ બધી પૂજા લઈને આપવું પડે ને. એ તો ધોઈને હુકવી દીધો. હવે બે વરમાળા હોય ને આપણે એક લાખ બદલે બીજો છે કોઈ તીએ એમ માઇક્રો ફરી ને આવો હવા ગયા માઇક્રો ગંગા ગોદાવરી સિંધુ મા સરસ્વતી ભગવાન વિષ્ણુ મંગલમ ગુરુ ધ્વજ મંગલા સરોતદે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે. कर्पूर गौरम करुणारदारम संसार सारम मुजगेन्द्रहारम सदार संतम हृदयार विंदे भवम भवानी सहितम नमामि. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुवे नमः 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 नमः. एक एक फूल पकड़ो બધા અને પોખડીઓ એક એક બે થોડી થોડી મહેરામ નાખજો. લ્યો તમે આખી થાળી પકડો. હા કેમ નાખો
પાછી વળી મોયરું કેવાય ભાઈ હા એવું ભર્યું છે પણ. હવે બાપા, બાપા. બે ભાઈ હાથ પકડો જગલો છે જગલો બોલ મહારાજ. જગો જગો પૂછે બધા આદમી બીવડી ના આ બે ભાઈ બેન આ બે ભાઈ બેન છે આમ તમારું ખસી ગયું છે મારા તો ઠકાણે છે અરે આ તો પછી તારે તમારો જમણો હાથ લાવો તમારો જમણો હાથ કયો છે હા એમ ખબર રાખજો એ ગોલ મહારાજ હા આ તમે નવા નવા પરણાવ્યા બા આયા તો હા બસ મો પાઈ હા તારે એમાં જ આવડતું નથી તમને હા જલ્દી કરો મોડું થાય છે તારે શું જલ્દી કરો મોડું થાય છે હવે જમ આટલા લપકા કરે કોઈ તું મારી ભાવ નહીં તારે હું કા તમારી વહુ કહું તારે લપકા કરે છે મારા પરણા રે તેમાં તારી બાઉ રાખશો હવે આવે રીત ચાલે સ્ટાર્ટ હરે મોય રામા પેલો મંગાળા મારા તાયા રે મોય રામા પેલું મંગળ વરતાય રે રે પેલા મંગાળ સેના દે દાન દેવાયા રે પેલા મંગળ સોના છે દાન દેવા અયા રે ગોર દેશે દોરા પૂરા જેવું ગામ રે દાન દેશે દોરા પૂરા એવું ધામ મારે દોર લેશે વાસુદેવ રે વર રાજા રે સોન લેશે વાસુદેવ રે વર રાજા રે અરે બીજા બીજા મંગળિયા વરતાવો રે બીજા બીજા માસોડિયા વરસાવો રે અરે બીજા મંગળ સેના તેડા મંગળ સેના તે દાન દેવાય અરે બીજા મંગળ ગાયો ના દાન દેવાય રે બીજા મંગળ ગાયો ના દાન દેવાય રે અરે મોય રામા બીજું મંગળ વરતાય એ મોય રામા તીજો મંગળ વરતાય અરે બીજા મંગળ સેના તે દાન દેવાય રે ત્રીજા મંગળ સેના તે દાન દેવાય રે બધું મંગળ વરતાય રે અરે ચોથા મંગળ સેના તે દાન દેવાય રે ચોથા મંગળ સેના તે દાન દેવાય રે અરે ચોથે મંગળ કન્યા દાન દેવાય રે ચોથા મંગળ કન્યાના દાન દેવાય રે અરે ચોલ દેશે રાજા રે કંસ દેવા રાજા રે ચોર દેશે રાજા રે કંસ દેવા રાજા અરે ચોલ લેશે વાસુદેવ રે વર રાજા રે ચોર દેશે વાસુદેવા વર રાજા રે એ અમારા વધાવાનો ટાઈમ થઈ ગયો છે અને જોઈને વિદાય કરવાનો ટાઈમ થઈ ગયો છે સાથે રે રમવા ને સયા રે મારા એ આવી રૂડી દેવકીના 8મા સંતાને તારું હાથ થાશે અરે વીરા આ શું બોલો છો હજી તો મારા લગ્ન જ થયા છે અરે દેવકી લગ્ન થયા હોય કે
ના થયા હોય એ મારે કઈ વિચારવાનું નથી. એ હાલરીયા જેનો બાકી હોય હાલરીયા શરૂઆત કરીએ છીએ તરત જ. બેહો. હાલરીયા કોઈને બાકી હોય તો તૈયારી છે. દેવકીને અને વાસુદેવને આપણી અંધારી કોઠડીમાં નાખી દો. જી મહારાજ અમે તરત જ